પાટવી ગુજરાતી ન્યૂઝ આણંદ જિલ્લામાં થયેલા ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનમાલની નુકસાની નિવારણ અગમચેતીના પગલાં સાથે પ્રત્યેક અધિકારી કાર્ય કરે રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મૈડા આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતિની સમીક્ષા અર્થે આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મૈડાના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠકમાં મંત્રીશ્રીએ આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદથી વાકેફ બની આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાને લઈને જાનમાલની નુકસાની ન થાય તે માટે જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને વરસાદની વિકટ પરિસ્થિતિમાં આગોતરા આયોજન દ્વારા અગમચેતીના પગલાં સાથે કાર્ય કરવા જણાવ્યું। તેમણે ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિમાં જરૂરી પગલાઓ લેવા માર્ગદર્શન આપતા ઉમેર્યું હતું કે ભારે વરસાદને કારણે માનવ મૃત્યુ કે પશુ મૃત્યુની ઘટના સમયે તુરંત જ જરૂરી સહાયની કામગીરી હાથ ધરાય તે અત્યંત જરૂરી છે। એટલું જ નહીં પરંતુ વરસાદને કારણે રસ્તાઓ તૂટવાના કે ઝાડ પડવાથી વાહન વ્યવહારોને અસર થાય તેવા કિસ્સાઓમાં પણ રસ્તા રિપેર અને ઝાડ હટાવવા જેવી કામગીરી સત્વરે હાથ ધરી વાહન વ્યવહાર ઝડપભેર પૂર્વવત થાય તે પણ અત્યંત જરૂરી છે। મંત્રીશ્રીએ વરસાદની પરિસ્થિતિમાં પણ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે ચાલુ રહે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી કોઈ કારણસર વીજ પુરવઠો બંધ થાય તો તે તુરંત ચાલુ થાય તે માટેની કામગીરી અગત્યતાના ધોરણે કરવા જણાવ્યું। તેમણે વરસાદ બાદ લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવા સફાઈની સઘન કામગીરી કરવાની સાથે સાથે પાણી ક્લોરિનેશનની કામગીરી જેવા અગમચેતીના પગલાં ભરવા પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ શિવરાજ સુખભાઈ।